અંજવાળું તો ભગવાને કર્યું, સૂરજ કર્યો, ચાંદો કર્યો, ચાંદરડા કર્યા, અગ્નિ કરી, પણ અંધારાને કઈ કરવું પડ્યું? એ તો એની મેળે જ આવ્યું ને. હારા ગુણ કરવા હતું આપણે નિહાલ કરી અને મોટા મોટા આચાર્યો રાખી અને ગુરુકુળ કર્યા, પછી કોલેજો કરી અને એવું હારું હારું ભણાવવાનું કર્યું, પણ માણસને રિહાળવો થવાનું કઈ નિહાલ છે કે? માણસને લોભીઓ થવાની નિહાલ છે? માણસને ક્રોધી થવાની નિહાલ છે? માણસને હીણી નજર કરવાની ક્યાંય નિહાલ છે? આ આસુરી પ્રકૃતિ જે છે એ તો એવી બળવાન છે આ દુનિયાની માલિકોર કે ભગવાન એની સામે ભગવાન જેવો, ભગવાન દુશ્મન જેવો ઉભો તો એનો નાશ ભગવાને શંખ ચક્ર ગદા પદ્મ એટલા 24 અવતાર ધારણ કર્યા આ આસુરી પ્રકૃતિનો નાશ કરવા હાટું. જય જય મીન વરખ કમટ નરહરિ બલિ વામન પરશુરામ રઘુવીર કિશન કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પ્રથુ હરિહંસ નવંતર ઋષભદેવ હય ગ્રીવ ધ્રુવ વર્ધન ધનંતર બદ્રી પત દત્ત કપિલ દેવ સનકાદિક કરુણા કરો 24 રૂપ લીલા રચી શ્રી અગ્રદાસ પદ ઉર્ધરો જય જય મીન વરાહ કમટ નરહરિ બલિ વામન પરશુરામ રઘુવીર કિશન કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પ્રથુ હરિહંસ નવંતર ઋષભદેવ હય ગ્રીવ ધ્રુવ વર્ધન ધનંતર બદ્રી પત દત્ત કપિલ દેવ અને સનકાદિક કરુણા કરો 24 રૂપ લીલા રચી શ્રી અગ્રદાસ